મારું શું થશે મને કઈ ખબર જ નહીં પડતી. વાંચવાનું મન નહીં થતું. એક આઈડિયા, પેલા લોકોને ફોન કરું. ઋષભ, ઓમ, આજે સાંજે મારા ઘરે. કેમ? ગ્રુપ સ્ટડી. ડન છે. ચાલો હવે થશે ગ્રુપ સ્ટડી. હે ભગવાન, અત્યાર સુધી બહુ દિવસો જોયા, સારા ખરાબ ને બધામાં તમારો સાથ આપ્યો છે. તો આ વખતે પણ મને એકલો ના મૂકતા, કેમ કે પરીક્ષા આવે છે ને આ વખતે ટોપ તો મેં જ કરીશ. મને ખબર છે તમે તમારા ભક્તોનો હાથ નહીં છોડતા. બસ ખાલી એકવાર ભગવાન, ખાલી એકવાર ખાલી ટોપમાં આવી દો. ઘરમાં, સોસાયટીમાં, ભાઈબંધો સામે બધામાં મારું ઇમ્પ્રેશન સારું પડે. મેં દર શનિવારે ભૂખો રહીશ, નાગ દેવતાને દૂધ ચડાવીશ, 50 ગરીબોને દાન કરીશ. પણ ભગવાન ખાલી એકવાર, બસ ભગવાન એકવાર, ખાલી એકવાર ટોપ કરી દો. ઓ ભેરેન્દ્ર, અહીંયા શું કર? અને કહીશ તો યાર બધે ફેલાઈ દેશે કે મંદિરે કેમ ગઈ તો. એટલે મેં તો એમ જ આવેલો, તું અહીંયા શું કરે? તને ખબર નથી આજે ગ્રુપ સ્ટડી છે? કોના ઘેર? મેઘના ઘરે. ના ભાઈ ના, હું એના ઘેર ના આવું. કેમ લે? એ મસ્તી કરાયા કરે, જાતે તો કશું વાંચતો નહીં ને બીજાને પણ નહીં વાંચવા દેતો. આ વખતે એવું કશું નહીં થયેલા, મેં બેઠો છું ને. ગયા વખતે પણ તું બેઠો તો જ. ના નહીં થયા વખતે તને ગેરંટી મારી કહું, બસ ચૂપચાપ વાંચીશું. ના ના, હું નહીં આવવાનો. તારે આવવાનું છે એકદમ પાકું, બરાબર? હું તને ખાઈને ફોન કરીશ, તું બી ખાઈને રેડી રહેજો, હું તને લેવા આવીશ, બરાબર? હે ભગવાન, બચાવી લેજો, તમારા પર છોડ્યું. ચાલ ભાઈ, શું વાંચવાનું છે? ફટાફટ. શું છે સિલેબસ? શાંતિ શાંતિ. હજુ કેટલી શાંતિ લા? કાલે પેપર છે, ખબર છે ને તને? ખબર છે મને. આપણે શું કરવા ભેગા થયા? ગ્રુપ સ્ટડી. ગ્રુપને તો આવવા દે. આવી ગયો. થઈ જતો જતા. ચાલ આવી જા. ટોપર ગ્રુપ સ્ટડીમાં મેં નહીં બોલાયો. મેં લઈને આવ્યો છું, લાઈને તો. બહુ મસ્ત કામ કર્યું ને તે તો. આવો બેસો બેસો. ચાલો ચોપડા ખોલો. લે તારું બધું. ઓ આ શું છે? ચોપડી. ચોપડી તો દેખાય પણ આ કઈ? ઇંગ્લિશ ની. ઇંગ્લિશ? હા તો વળી જેનું પેપર એ જ લાવો ને. ઓ અંગ્રેજ, ઇંગ્લિશ નું નહીં, આજે કેમિસ્ટ્રી નું પેપર છે. હે? મારા ટાઈમ ટેબલ માં તો ઇંગ્લિશ નું બતાવે. બતાવજે. લે આ જો, લે જો, લે જોઈ લે, લે જોઈ લે. અંધા કાનૂન. આ પરીક્ષાનું ટાઈમ ટેબલ થોડી છે. શું વાત કરેલા? સપ્ટેમ્બર 2025 આ તો લોચો કર્યો. લો આ ભાઈ હજુ 2025 માં જ ચાલે છે અને અમને પરીક્ષામાં પાસ થવું. કોઈ કીધું મારે પાસ થવું છે? તો ફેલ જઈશ તો પણ ચાલશે. તો એ આવ્યો શું કરવા? ગ્રુપ સ્ટડી કરો. મારા પાક્કો ભાઈ બોલાવે તો આવું જ પડે ને. સાચી વાત હે. પક્કા 2 દિવસનું એક્ઝામ મારે ચાલી. ચાલો હવે ગ્રુપ સ્ટડી ચાલુ કરીએ. હાલ હવે કરીએ જ છે. આખી રાત પડી છે. આપણે પહેલા કઈ નાસ્તા પાણી તો કરીએ યાર. ઓ ભાઈ તું ફેલ થશે તો ચાલશે, અમને નહીં ચાલે. હા સાચી વાત. આ તો કેવું લા, વાંચતા વાંચતા ભૂખ લાગે, ખાલી ખોટું અડધેથી ઊભું થવું પડે ને ખોટું આપણું કન્સન્ટ્રેશન બગડે. જો કોઈને ભૂખ નહીં લાગી ભાઈ તું ચાલુ કર, નહીં તો આનું પૂરું નહીં થાય. ચાલો ચાલો. હજુ આપણે ચાલુ નહીં કર્યું, એક વખત વિચારી લો. એવું જોઈએ તો 5-10 મિનિટ લઈ લો, કેમ કે જો પછી એક વખત એક્સિટર દબાઈ દીધું તો બ્રેક નહીં વાગે. ઓ ભાઈ, કાલે ગેરેજમાં કામ કરવા નહીં જવાનું, એક્ઝામ આપવા જવાનું છે. બહુ મોટી પાછી છે, બ્રેક ને એક્સિટર વાળી ના હોય. મારે હું, મેં તો બધાના ભલા માટે કીધું. યાર તું શાંતિથી ભણ ચૂપચાપ, આમાં જ બધાનું ભલું છે. હવે ચાલો હવે ચાલુ કરીએ. તો જો આ છે પેરિયોડિક ટેબલ. કેવું ભાઈ? એક એક ચા થઈ જાય. અને હું લાવડે ચાનું ભૂતવા રહી ગયું. ભૂત નહીં લા, ચા તો પ્રેમ છે. કેમ હમણાં પ્રેમ જાય ગયો? એ તો કેવું કે આપણી પાસે એક જ નાઇટ છે, એક નાઇટમાં ફૂલ સિલેબસ કવર કરવાનો, એના માટે જાગવું પડશે. એમ તો બધા ન જ ઊંઘે 99.9%, પણ કદાચ 0.1% ના કરે નારાયણ ભૂલ ચૂકમાં સુઈ ગયા તો હું એટલે તો ચા પીવાની, ચાથી પાવર મળશે અને જગાશે. હું કેવું ભાઈઓ? સાચી વાત છે. હું લા કઈ પણ
હું પાવર હું સાચી વાત ભગવાને હું આપ્યું એટલે કઈ પણ બોલવાનું. સમજો ને લા, મને તો ચા જોઈએ જ. ચા વગર ચેન ના પડે, મગજ બી ના ચાલે. જા તો નીકળ ચા પીવા, ચેન પડે તારે આવજે. હવે જઈશ ભાઈ, મારો પાક્કો ભાઈબંધ છે. જાઓ બધા જાઓ, પછી સિલેબસ બાકી રહે તો કહેતા ના. નાલે હવે કોઈ હવે કશું બોલતા ના, બરાબર? હરખા હરખા બનજો તું ખાસ કરી. જુઓ આ છે આર્ટ કોષ્ટક, આમાં અલગ એક મિનિટ. તત્વો છે. બોલી લે તું બોલી લે, તું જ બાકી રહી ગઈ તો કે તને પેટમાં દુખતું હશે. બોલ હવે શું છે? મારા ખ્યાલથી આપણે ચા પી લેવી જોઈએ. મેં કીધું તો ને. હું છેલ્લા ચા ચા પણ મેં હું કહું ભાઈ, સમજ, આપણે રાત્રે ફરવા નીકળ્યા હોય અને ગાડી ચલાવવાની હોય તો આપણે પહેલા શું કરીએ? ચા પીએ. તો પછી આ એવું જ છે ને, આપણે રાત્રે કિરાત વાંચવાની છે ને પછી શું કરવાનું આપણે? ચા પીવી પડશે. વે તમારી ચા 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 જાઓ બનાવો ને રેવડો તમારા ગળામાં. કઈ ગળામાં. કઈ ઘરમાં કાનના મહિના 3 જણા પહેલા ઇંગ્લિશ ની મગજમારી કરી, પછી એને ચૂપ કરાવ્યો, ચા લાવ્યો, પછી એ બંધ થયો તો પાછો ચોપડીની મગજમારી. પેપરની ખબર ના હોય તો હું લેવા આવે ગ્રુપ સ્ટડી કરવા? તમારા ચોપડીનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો બીજો ચા પીવા નથી. તમારા લોકો જોડે ગ્રુપ સ્ટડી કરવા જેવી જ નહીં. ખોટા આવ્યો મેં ગાડી જાતે તો કશું વાંચતા નહીં, મારા ટાઈમની વાત લગાવી તે અલગ કરો. જાઓ તમારી ગ્રુપ સ્ટડી, મેં તો ચાલ્યો મારું લઈને. ચાલો લા, આપણે તો ચા પીવા જઈએ ને. હા ચાલો ચાલો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના. ને હા, ખબર છે ને, હર્ષો સ્ટેશન એટલે ક્રેઝી મિત્રો છે ડેસ્ટિનેશન. અને હા ગાઈસ, હવે તો નહીં વાંચતા. હા.